અહીં ભેગા મળી ઉર્જા શક્તિની સ્તુતિ કરી. આ ઉર્જા શક્તિ, આ ધ્વનિના વાઇબ્રેશન્સ આપણને શું અર્પે છે? એ આપણને અર્પે છે સમર્પણ ભાવનું દાન. આ સમર્પણ ભાવનું દાન અંતરયાત્રા માટે, મનની સુગમ્ય સ્થિતિ એટલે કે હૃદયભાવની જાગૃતિ માટે આધારશિલા સ્વરૂપ છે. સમર્પણ ભાવની આધારશિલા પર જ મનની સુગમ્ય સ્થિતિની ઇમારત ઊભી રહેશે. તો મનની સ્થિતિની વાત છે, અહીંયા મનના સ્તરોની વાત છે. તો ચાલો આપણે સમજીએ કે આ મનના સ્તરો, મનની સ્થિતિ એટલે શું? સામાન્ય રૂપે આપણે સૌ સંસારી મનના સામાન્ય સ્તર પર રહીએ છીએ. મનનું સામાન્ય સ્તર એટલે વિચારોનું સ્તર. હકારાત્મક, નકારાત્મક વિચારો, અહમભાવ, નિમ્ન ભાવના વિચારો, હું આ જગતથી અલગ છું, આવા દ્વૈત ભાવના વિચારો. આ સ્તર પર આપણી મોટા ભાગની જિંદગી નીકળી જાય છે. કોક વાર આ સ્તરથી મન ઊંચું ઉઠી બુદ્ધિના સ્તર પર રહે છે. બુદ્ધિનું સ્તર એટલે જે સ્તર આપણને નિર્ણય લેવડાવે, જેને અંગ્રેજીમાં આપણે ધ પાવર ટુ ડિસાઇડ ઓર ધ પાવર ટુ ડિસ્ક્રિમિનેટ બી કહીએ છીએ. અહીંથી થોડું ઊંચું સ્તર એટલે ચિત્તનું સ્તર. એકાગ્રતાથી આપણે સૌ અહીંયા ભેગા મળી કેટલી એકાગ્રતાથી આ મનની સુગમ્ય સ્થિતિ સ્થાપિત કરવા માટે ભક્તિ કરીએ છીએ. અને આ મનની બુદ્ધિનું સ્તર કે ચિત્તના સ્તરથી પણ વધારે સૂક્ષ્મ, એને કહેવાય મનનો હૃદય ભાવ. મનની સુગમ્ય સ્થિતિ કહો કે હૃદય ભાવ કહો. અહીં કોઈ વિચાર નથી, કોઈ અહમભાવ નથી, ફક્ત સમર્પણ છે અને પ્રીતની ધારા વહેતી રહે છે. સામાન્ય રૂપે આપણે આપણા બાળપણના ઘડતરમાં વડીલોથી ખૂબ સલાહ મળી છે. વડીલોના મોઢે સાંભળેલી અમુક વસ્તુઓ મને હજી બી સ્મરણમાં છે કે જીવનમાં કોઈ દિવસ અહમ ભાવથી, અહંકારથી કોઈ નિર્ણય નહીં લેતો. અહંકારનો ભાવ હશે તો નિર્ણય અચૂક ખોટા પડે છે. મનમાં નિર્ણાયક છાપો, જેને અંગ્રેજીમાં ઇમ્પ્રેશન્સ કહીએ કે જજમેન્ટ્સ કહીએ, એવી નિર્ણાયક છાપોથી આપણા મન એકાગ્ર નહીં થઈ શકે. એકાગ્રતાથી કંઈ નવું શીખી નહીં શકે. અને મારે કંઈ નવું ગ્રહણ કરવું છે એવા અહમભાવથી જો આપણે કંઈ શીખવાનો પ્રયત્ન બી કરશું તો એ શીખવું અઘરું રહેશે, આચરણમાં મૂકવું હજી અઘરું રહેશે. તો આ વડીલોની સલાહ, અહમભાવથી નિર્ણય ના લેવો, નિર્ણાયક છાપથી એકાગ્રતા નહીં આવે અને હું ભાવની એકાગ્રતાથી હૃદય ભાવની જાગૃત થાય. આ શું છે? આ મનના સ્તરોની કેળવણી જ તો હતી આપણા વડીલોની. તો આ મનના સ્તરોની કેળવણીમાં થોડું હજી આગળ આપણે વધીએ. મિહિરભાઈ, મને એક પ્રશ્ન થાય છે. તમે જે મનના સ્તરની વાત કરો છો તે શાળામાં આપણે એક ધોરણમાંથી ઉત્તીર્ણ થઈને બીજા ધોરણમાં જઈએ એ પ્રમાણેની વાત છે? આ બાબતમાં થોડી સ્પષ્ટતા કરો. રાખીબેન, તમારો પ્રશ્ન ઘણો સારો અને સ્વાભાવિક છે. સ્તરોની વાત આવે તો માણસને પોતાનું વિદ્યાર્થી જીવન તરત જ યાદ આવે.
પણ આ મનના સ્તરો કંઈ પહેલા ધોરણથી બીજા ધોરણ ને બીજા ધોરણથી 10મા ધોરણ સુધી જવાની યાત્રા જેવી વાત નથી. જીવનમાં આપણે સામાન્ય રૂપે જેમ કહ્યું તેમ વિચારોના સ્તર પર રહીએ છીએ. કોક વાર જ્યારે મનમાં હું ભાવ ઓછો થાય ત્યારે બુદ્ધિ, ચિત્ત કે હૃદય ભાવના સ્તર સુધી પણ પહોંચીએ છીએ. પણ માનવ મન છે, હું ભાવ, કરતા ભાવ ભરેલો છે. એટલા માટે મનના ઉચ્ચ સ્તર પર આ મન રહી નથી શકતું. થોડા ક્ષણો માટે ઉચ્ચ સ્તર પર રહીએ તો એક અનેરા આનંદનો અનુભવ થાય છે. પણ મનને ત્યાં સ્થાયી રાખવા માટે સતત પ્રયત્ન કરવો પડે. આ વિદ્યાર્થી જીવન જેવું નથી કે પહેલામાંથી બીજા ધોરણમાં ગયા પછી પાછા પહેલા ધોરણના સ્તર પર ના આવીએ. મનના ઉચ્ચ સ્તરો પર મનને કેન્દ્રિત કરવા માટે સતત પ્રયાસની જરૂર છે. જેમ કહ્યું તેમ સામાન્ય રૂપે આપણે વિચારોના સ્તર પર રહીએ છીએ. તો વિચારોના સ્તર પર રહીએ છીએ, હકારાત્મક નકારાત્મક વિચારો છે, અહમભાવ છે, એથી શું થાય છે? એથી જ આ મન પોતાની જાતને આ આકારિત શરીર સમજે છે. અને મન જ્યારે પોતાને આ આકારિત શરીર સમજે, આ દુનિયાથી અલગ સમજે, આ ડ્યુઆલિટી, આ દ્વૈત ભાવ મનમાં ઘર કરી જાય, પછી શ્વાસરૂપી પોષણ, નિરાકારિત ચેતનાનું પોષણ જે આપણને પરમાત્મા પળે પળે ધરે છે, એની સમજૂતી મનમાં આવતી નથી અને હૃદયભાવની જાગૃતિ થતી નથી. માનવી મન જે આપ્યું છે ને ઈશ્વરે, એ આત્મીય ચેતનાનો અનોખો ભંડાર છે. પણ આ આત્મીય ચેતનાના અનોખા ભંડારને આચરણમાં લાવવા માટે હૃદયભાવની જરૂરત છે. જો આ આચરણમાં આવે તો આપણા નિર્મળ વર્તન સ્વરૂપે ભક્તિનું આચરણ પ્રગટે અને આપણા હૃદય મનમાં હૃદયભાવની જાગૃતિ થાય. પછી કશે ભક્તિ ના કરવી પડે. અત્યારના ભક્તિ એટલે પહેલો શું વિચાર આવે છે? કારણ કે આપણે વિચારોના સ્તર પર છીએ. ભક્તિ એટલે પહેલો વિચાર મનમાં આવે કે કોઈ દિનચર્યાની વાત છે. સવારના ઉઠીને પાઠ કરવાની, માળા કરવાની, મંદિરે જવાની, સાંજના કંઈક પાઠ કરવાની, આવી દિનચર્યા. ભક્તિ કોઈ દિનચર્યા નથી. હૃદયભાવની જાગૃતિ થશે પછી આપણે જે કર્મ કરશું, આપણે જે ક્રિયા કરશું, એ જ ભક્તિ થશે. પછી ઘડિયાળના કાંટા જોઈને ભક્તિ કરવાની જરૂર નહીં પડે. એ જરૂરી છે. એ ઘડિયાળના કાંટા સાથે થોડું અનુશાસન આજના જીવનમાં જરૂરી છે કે એક નિર્ધારિત સમયે આપણે ઈશ્વરનું નામ દઈએ, ધ્યાનમાં રહીએ. તેથી આપણા મનને ચેનલાઇઝ કરવાનો એક માર્ગ મળે છે. પણ એ ભક્તિ દિનચર્યા નથી. પછી હૃદયભાવની જાગૃતિથી ભક્તિ આચરણમાં મુકાશે તો ચલો આપણે સૌ ઈશ્વરને વિનંતી કરીએ, આના પછીનું પદ ગાઈએ કે હે જ ઈશ્વર, અમારા નિધારા મનનો આધાર તું જ છે. આવીને અમને ભક્તિ કરતા શીખવાડો અને અમારા આ મનને ભક્તિનું આસન બનાવો. તો ચલો આપણે સૌ મળીને ઈશ્વરને વિનવીએ કે અહીં આવી અમને ભક્તિમાં ઓતપ્રોત કરાવો.
હેજી મારા ને દારાનો આધાર ગરુડે ચડીને વેલ્હા પધારજો ગરુડે ચડીને વેલા પધાર ગરુડે ચઢીને વેલા પધારજો હેજી મારા ને દારાનો ગરુડે ચડીને વેલા પધારજો સગળા વાજિંદ્રો લઈને તમે આવજો, ભક્તિ કરવા અમને શીખવાડજો. સગળા વાજિંદ્રો લઈને તમે આવજો, ભક્તિ હેજી મારા ને દારાનો ગરુડે ચડીને વહેલા પધારજો.
પધારજો. ગરુડે ચડી વહેલા ગરુડે ચડીને પધારજો. ગરુડે ચડીને વેલા 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 પધારજો. ગરુડે ચડીને વહેલા પધારજો. ભક્તો આટલા પ્રેમથી વિનંતી કરે અને પ્રભુ ન આવે એવું તો શક્ય જ નથી. સાક્ષાત પરમાત્માની હાજરીને આપણે હૃદયપૂર્વક સ્વીકારીએ. અમારા પ્રણેતા પૂજ્ય શ્રી સુરેશ કોઠારી આપણા જેવા સંસારીઓને સમર્પણ ભાવની કેળવણી દર્શાવતા એમની પાવન બોલીનું શ્રવણ પ્રત્યક્ષ ઓડિયો વિઝ્યુઅલથી આપણે સૌ સાથે મળીને કરીશું, જેથી આપણા જીવનમાં પણ જ્ઞાન ભક્તિના હલેસા મળે અને પરમાત્માના સાગરમાં આપણી ભક્તિની નાવ સહેલ કરી શકે. આપણને શરીરધારી વ્યક્તિગત જીવન જીવવાનો મોકો મળ્યો તે માટે પોતાના માતા પિતાના આપણે ઋણી છીએ. આ ઋણમાં કોઈ અહેસાનનો ભાર નથી, પણ ઋણ સ્વરૂપે માનવી જો માનવતાના સંસ્કારી આચરણથી જીવે તો મનુષ્ય જન્મનો હેતુ સિદ્ધ કરાવતી અંતરયાત્રા જીવતા જ થઈ શકે. અંતરયાત્રાનું માર્ગદર્શન ધરનારા અમારા પિતામહ પૂજ્ય શ્રી સુરેશ કોઠારી કોઈ સાધુ નહોતા, પણ આપણી જેમ સંસારી જવાબદારી નિભાવતા કુટુંબ પ્રિય વ્યક્તિ હતા. 1972માં 17મી ડિસેમ્બરે તેઓએ મૃત્યુનો અનુભવ કર્યો ત્યારે પરમાત્માની દિવ્ય પ્રીતના અનુભવોમાં એમનું અસ્તિત્વ વીંટળાઈ ગયું. તે પછી બ્રહ્મનાદનો ધ્વનિ ધારણ થતાં એમની અવિચારિત સ્થિતિની સમાધિમાં પદ્ય પદોનું આલેખન આપમેળે પ્રગટતું રહ્યું. આ પદ્ય પદોના કહેણ રૂપે પરમાત્માનું પ્રભુત્વ પ્રકાશિત થયું છે. તેનો તત્વાર્થ સમજાવતા જ્યારે પણ તેઓ જ્ઞાન ભક્તિનો સત્સંગ કરાવે ત્યારે જણાવતા કે આપણે આજે અહીંયા મળીએ છીએ, મળે છે શું એ તો મને કહો. ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ શરીરને જે નરિશમેન્ટ જોઈએ છે ને એ તો આપણને બધા સુખી ઘરના છે, કોઈ સ્ટાર્વેશનમાં છીએ નહીં. મેન્ટલ નરિશમેન્ટ ઇઝ એ નેસેસિટી. 85% દર્દો હવે તો ડાક્ટરો પણ કહે છે કે ઇઝ લોકેટેડ ઇન યોર માઇન્ડ. આ સત્સંગ જે આપણે કરવા મળીએ છીએ
is a nourishment to your mind, where પરિશ્રમ મનને પડતો નથી અને આ એક એવો આશ્રમ બની જાય છે કે જ્યાં વિશ્રામ લેવાનું તમને એટ્રેક્શન રહ્યા જ કરશે. આઈ એમ રિપીટિંગ, ધીસ ઇઝ એ હેલ્થ ક્લબ, બટ એ મેન્ટલ હેલ્થ ક્લબ. મેન્ટલ હેલ્થ ક્લબમાં માઇન્ડને નરિશમેન્ટ મળે છે. ધીસ ઇઝ અનધર કાઇન્ડ ઓફ મેડિટેશન. અને માળા કરવા માટે 2 કલાક જો તમે બેસો તો મન ફાંફા મારશે. રેપ્ડ એટેન્શનથી અને સિન્સિયરલી ડિવોટેડલી જો અહીંયા આપણે બેસીએ તો ધીસ ઇઝ અનધર કાઇન્ડ ઓફ માળા. અને આ માળા જપાતા જપાતા પેલા તો હાથથી મણકા ફેરવીએ છીએ, આ વાતથી જ્ઞાનતંતુઓને ફેરવીએ છીએ. અને આ દરેક જ્ઞાનતંતુઓની અંદર એક કુંડાલિની છે. એની પહેલું ચક્ર, બીજું ચક્ર, આ વાતો કરતા કરતા જો જ્ઞાનતંતુઓના ચક્રો ગતિમાન થશે તો જ તમારી ઉર્ધ્વ ગતિ થશે. આ મનની ઉર્ધ્વ ગતિને તમે અટકાવશો નહીં, નહીં તો ઉંમર જણાશે પણ ઉંમર લાયક નહીં થાવ. ઉંમર લાયક કોણ? કે જે ઉર્ધ્વ ગતિને અમર કરતી જાય તે ઉંમર લાયક. આ ઉંમર લાયક થવા માટે મેન્ટલ લેવિટેશન કરો. ધર્મને એવા સ્ટેજ ઉપર લઈ જાઓ કે પછી પ્રભુનો ધર્મ જે છે એ તમને કહેશે કે હવે ચાલ તને આગળ લઈ જાઓ. આપણે જે અહીંયા મળીએ છીએ, મે બી ઇટ મે સાઉન્ડ અ લિટલ આઉટ ઓફ ધ વે, but we are meeting here for mental nourishment. The mind should not remain unhealthy, and this, let us call it from today, a mental health club. મેન્ટલ હેલ્થ ક્લબ એટલે મનને સાત્વિક વિચારોનું પોષણ મળવું, સ્વયંની સાચી ઓળખ મળવી. સાત્વિક આચરણની જાગૃતિ માટે તેઓ દર્શાવતા કે જો સ્વયંને જાણશો તો મનમાં સમાયેલી સાત્વિક ગુણોની પ્રતિભા આપમેળે ખીલતી જશે અને સાત્વિક આચરણ ધારણ થતાં અહમ વૃત્તિ ઓગળતી જશે. તે માટે મનને વિશાળતાના વિચારોમાં સ્થિત કરાવતું માર્ગદર્શન તેઓ આપે છે કે મારે શું પ્રાપ્ત કરવું છે તે પહેલા નક્કી કરો. આપણા ઇન્ડિયામાં એક બહુ સારું છે કે પ્લુરાલિટી ઓફ રિલિજન છે. જેમ બુફે લેતા હો તો બધી ડીશો પડી છે, તેમ અહીંયા સંપ્રદાયો બધા છે. તમે સિલેક્ટ કરો પણ ડિસાઈડ કે મારે અહીંયા જવું છે. ને દરેક સંપ્રદાય છેલ્લે એક જ જગ્યાએ લઈ જવાનો છે. માણસ શું કામ ગણીએ છીએ? જેથી આપણું માઇન્ડ ચેનલાઇઝ થાય. જે ટાઈગરની માફક કૂદતું માઇન્ડ છે એને ચેનલાઇઝ થાય. તો આ વિશાળતાની વાતો કરતા કરતા 5-6 કલાક થઈ જાય તો માણસ થઈ ગઈ ને તમારી. ઈશ્વરની જ વાતો કરી, પેલામાં ઈશ્વરનું નામ લીધું, આ તો એના કરતા એક સ્ટેપ આગળ ગયા કે ઈશ્વરના ગુણગાન જે છે એની જ વાતો કરી તો એ માળા થઈ. તો બીજું શું થયું? એ વખતે કોઈ વિચાર નહીં આવે. તમે આ વિશાળતાના વિચારમાં ચાલે જાઓ, કોઈ વિચાર જ નહીં આવે, કારણ કે એનું એટ્રેક્શન જ એવું છે. કારણ કે રિલિજન શુડ બી કન્સિડર્ડ એઝ ધીસ. ઇટ્સ એ રિજિયન ઓફ લેવિટેશન. વી આર બીંગ પુલ્ડ બાય ગ્રેવિટેશન, બીકોઝ આપણે સંસારી વાતો કરીએ છીએ એટલે ગ્રેવિટી ઇઝ પુલિંગ અસ ડાઉન. તમે જેમ જેમ આની અંદર જશો તેમ તેમ તમારું મન ઉપરને ઉપરના વિચારોમાં જશે, તેમ પુલ ઉપર જ લઈ જશે. જે આપણે કહીએ છીએ ને કે ઉપરવાળાને પૂછો, તે મન ઉપરવાળાના વિચારમાં જશો તો ઉપરવાળો જ નીચે આવીને તમને ઉપર લઈ જશે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. યુ ટ્રાય એન્ડ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ્સ. મંત્રનો અર્થ છે કે જે મંત્ર એવો હોવો જોઈએ કે મનનું ને તમારું અંતર ઘટાડે તે સાચો મંત્ર. કોઈ પણ કામ ઊંચે ઊંચે ચડવા માટે પણ ભગવાન જ જ્યારે સહારો આપે ત્યારે જઈ શકાય. પુરુષાર્થમાં એટલું જ
કે આપણું મન વિનંતી કરવું જોઈએ કે મને આમાંથી પણ જિજ્ઞાસુ હોવા જોઈએ આપણે, અને મન ખરેખર હૃદયથી આર્તનાદ એને થવો જોઈએ કે ઈશ્વર તું મને મદદ કર, મારે તારી બાજુ આવવું જ છે, વચમાં જેટલી પણ વિટમણાઓ છે એ તું દૂર કર, મારું ટાર્ગેટ ઇઝ ટુ કમ ટુ યુ. વિશાળતાના વિચારોમાં મન તરતું રહે ત્યારે હૃદયભાવની સાત્વિકતા મનોમન ધારણ થતી જાય. વિશાળતાના વિચારોની કેળવણી માટે તેઓ દેહના અંગોની પ્રક્રિયાનો ભાવાર્થ દર્શાવતા અંગે અંગની સતત થતી સૂક્ષ્મ પ્રક્રિયા રૂપે જ્યારે સમર્પણ ભાવની પ્રતીતિ થાય ત્યારે અહમભાવની પામરતા ઓગળતી જાય. પછી સાત્વિક આચરણની મંદિર જેવી પવિત્રતા ધારણ થતી જાય. મન મંદિરનો ભાવાર્થ એમની દિવ્ય બોલીથી ગ્રહણ કરીએ. મંદિર એટલે શું? કે જે મનની અંદર આત્મજ્ઞાનનો દીવો પ્રગટાવી શકાય તેને મંદિર કહેવાય. આ તમારું મનને મંદિર બનાવી દો તો મંદિરે જશો તો જે ભગવાનના દર્શન કરવા હશે એ બહાર આવીને તમને રિસીવ કરશે. આપણને કેમ ભગવાન રિસીવ નથી કરતા? કારણ કે રાગ દ્વેષનો ટોપલો માથા પર ચડાવી અને કેમ તો કે તારા પગમાં મૂકી દઈએ, હવે તું ફોડજે. અરે પેલો કે 600 કરોડ માણસ આપણે આવા ને બધા રાગ દ્વેષવાળા, તો એ તો થાકી જાય. કોઈ દાડો એના માટે વિચાર કર્યો કે આપણે એને માનીએ છીએ પણ એને જે માન્ય છે તે નથી લઈ જતા. માન્ય શું લઈ જવું જોઈએ? દિવ્ય પ્રેમ લઈને જાઓ, દીવો પ્રગટાવો મનની અંદર, આત્મજ્ઞાનનો દીવો પ્રગટાવો તો તમે જ મંદિર છો. અરે જગતગુરુ અંદર સત્સંગ રોજ કરાવે છે અંગોને, ખરેખર તો તમે પોતે જ મંદિર છો, હાલતા ચાલતા મંદિરો જ છો. અરે હું તો આઈ ગો વન સ્ટેપ ફર્ધર કે આપણે ભગવાનના વારસદાર છીએ. હા, તો મોબાઈલ ભગવાન થઈ જાવ ને આપણે. અંદર તો બધે એ જ કામ કરતો હોય છે, ખાલી મન સિવાય બધું જ એનું છે અને એ જ કામ કરતો હોય છે. મન એટલે જ અતૃપ્ત ઈચ્છાઓની માંગણીઓનું આસન. એવા મનને જ્યારે સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગે ત્યારે મન મંદિર રૂપે સાત્વિક આચરણનો મહિમા સમજી શકે. સાત્વિક ભાવની જાગૃતિમાં જ હૃદય ભાવની નિર્મળતા પ્રગટે છે. એવા નિર્મળ હૃદયના પ્રેમ ભાવને ધારણ કરવા માટે તેઓ નિર્દેશ ધરે છે કે પ્રથમ મનની અવરોધક અજ્ઞાની સ્થિતિને જાણી લો. કારણ પોતાની ભૂલોને જે જાણે તે જ ભૂલોને સુધારી શકે અને સાત્વિક આચરણની મહત્તાને સ્વીકારી શકે. એવું આચરણ થાય તો અવજનીય આત્માની અનુભૂતિ ધારણ થતાં અનુભવાય કે હું નથી, આ તું જ છે. જ્યારે માઇન્ડ અને મેટર ડિઝોલ્વ થઈ જાય ત્યારે અવજનીય આત્મા એકલો રહે અને એ અવજનીય આત્મામાંથી જ હૃદયના સૂર નીકળે. બાકી બધા આપણે કહેતા હોઈએ કે અમે હૃદયથી ભગવાનને એ કરીએ છીએ. આ માઇન્ડ અને મેટર સાવ ખલાસ થઈ જાય ત્યારે અવજનીય સ્થિતિમાં જે નીકળશે તમારા મોઢામાંથી એ હૃદયનો સૂર નીકળશે. એટલે કે છે કે પછી હું નથી, આ તું જ છે, એવો હૃદયમાં સૂર છે. બધા તો અનુભવ નહીં કરી શકે પણ જે ઉપર જઈને પાછો આવ્યો હોય તેને બરાબર ખબર પડે છે કે કંઈક અવજનીય મારામાંથી નીકળ્યું. ત્યાં ગયો, ત્યાં પ્રકાશ, પ્રીત, ગતિ, મલ્ટી ડાયમેન્શનલ બધું હતું. ત્યારે મને ખબર પડી ગઈ કે હું નીચે હતો ત્યારે મારી અંદર શું હતું એ મને ખબર નથી. હું નથી, હું નહોતો, હું નથી રહેવાનો, ખાલી તું જ છે, તું જ રહેવાનો છે અને તું જ મારી સાથે છે.
એટલે કે છે કે પછી હું નથી. ભક્તને ખબર પડી ગઈ. જીવતા જાગતા આ તો મરીને આવેલો માણસ કે છે, પણ જે સાચો ભક્ત આ સ્થિતિ પર પહોંચ્યો હોય છે એ કે છે કે હું નથી, આ તું જ છે. આવી આત્મીય અનુભૂતિની અંતર યાત્રા કરતું સુગમ્ય મન આકારોના ભેદભાવથી મુક્ત થયું હોય, તે રૂઢિ રિવાજો કે અંધશ્રદ્ધામાં બંધાયેલું ન રહે અને સૂક્ષ્મ મનની આંખોનું ઓજસ ધારણ કરે, તેનું માર્ગદર્શન આપતા તેઓ જણાવે છે કે There is a mind's eye. મનની આંખો એક આંખો છે, એનો સ્ટડી કરો દરેક મનુષ્યનો, તો વિથ ધ માઇન્ડ્સ આઈ યુ વિલ સી નથિંગ એલ્સ બટ ગોડ ઇન એવરીબડી. એ વાપરો. એના ચશ્મા નથી મળતા મંદિરોમાં, એના ચશ્મા આધ્યાત્મિક અભ્યાસમાં મળશે. અને આધ્યાત્મિક અભ્યાસ માટે અધ્યયન કરો. આપણો જ દેશ એવો છે કે જેને મનની અંદરની આંખો ખોલી અને પ્રભુને બધે જ જોયે છે, બીજાઓ હજી જોતા નથી. અને વી આર એન એન્શિયન્ટ કન્ટ્રી. ગ્લોબલાઇઝેશનની અંદર વી આર ગોઈંગ ટુ બી ધ લીડર્સ ઇન ધી વર્લ્ડ, પ્રોવાઇડેડ ધ યંગર જનરેશન ટેલ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ કે ઓપન યોર માઇન્ડ્સ આઈ. વિધાઉટ ધેટ ડોગમેટિક આઈડિયાઝ બધા છોડી દો. ડોગમા એટલે અંધશ્રદ્ધાનો હટાગ્રહ. અજ્ઞાની મનના આવા હટાગ્રહથી મુક્ત થવા માટે સ્વયંની ઓળખ કરાવતું અધ્યયન થવું જોઈએ. તે માટે મનરૂપી નાવને જ્ઞાન ભક્તિની સરિતામાં તરતી રાખવી જોઈએ, પરંતુ માત્ર સાત્વિક વિચારોના વાંચનથી નહીં, પણ સાત્વિક વર્તન રૂપી હલેસાથી આ નાવને હંકારીએ તો જ્ઞાન રૂપે ભગવત ભાવની કૃપા ધારણ થાય. તેથી તેઓ હંમેશા કહેતા કે વ્યવહારિક પ્રવૃત્તિની જેમ સત્સંગ ન કરો. માત્ર સારા વસ્ત્રો પહેરી ખુરશીમાં બેસીને પ્રસાદ આરોગવાથી સત્સંગ ન થાય. સતનો સંગ તો હૃદય ભાવથી થાય. એવા સંગમાં અજ્ઞાની મનના વિચારો ફેરવાઈ જાય. વાચાનો સૂર નિર્મળ થતા કોમળ કંઠની સૌમ્યતા પ્રભુની સ્તુતિમાં લીન રહે, ત્યારે આત્માની ગુણિયલ પ્રતિભા પ્રગટાવતું ક્રાંતિકારી જીવન જીવાય. તે છે પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થવું. Today we must remain knowledge thirsty. Am I clear? Today we must always remain knowledge thirsty. હું તમને બધાને રિપીટ કરું છું કે હ્યુમન ક્લે is unevolved God. We have a birthright to become God. કદાચ આ બધાને મશ્કરી લાગશે, પણ યસ, we have a birthright. Only thing is we are not knowledge thirsty. આપણને જાણવાની ઉત્કંઠા છે નહીં, કોઈ જગાડવા વાળો મળતો નથી, એટલે આપણે જાગતા નથી. અને જાગૃતિને આપણે ક્રાંતિ માનીએ છીએ, એટલે કે મારે ક્રાંતિમાં નથી પડવું. જાગૃતિ ક્રાંતિ સિવાય નહીં આવે. ભગવાન એ કોઈ આકારિત વ્યક્તિ નથી, પણ અનંત ગુણોની આત્મીયતા છે, જે હૃદય ભાવની જાગૃતિથી અનુભવી શકાય. ભગવાનની આત્મીયતા અનુભવવાનો બર્થ રાઇટ આપણને મળ્યો છે, કારણ ભગવાનથી આપણે ક્ષણ માટે પણ વિખૂટા પડતા નથી. મનુષ્ય જન્મની સાત્વિકતાને માણતા માણતા જ્ઞાન ભક્તિની સરિતામાં તરતા રહીએ, એ જ પ્રભુને અભ્યર્થના. કોટી કોટી પ્રણામ.